ચાલો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ જો જીરાની અંદર આંટો મારો. અત્યાર સુધીમાં આપણે જેટલા જીરા આંટા માર્યા ને જોઈએ આપણે બધા ટોટલ તાલુકા જિલ્લામાં આવું લાઇટવાળું જીરું ક્યાં આવ્યું નથી. આ જીરું એકદમ બેસ્ટ અને 3 માળ પૂરા લીધા છે. આજે તારીખ 31 જાન્યુઆરી 2026 અને જો આ ખેડૂત છે મોજમાં, કારણ કે માલ સારો એટલે મોજમાં. આપણે કેટલા ટાઈમનું થયું આ જીરું? 2-2.5 મહિના જેવું 2.5 મહિનાનું જીરું થયું છે. અને આ જીરા નવું પાણી પાવાનું? ના, આવું નથી પાવાનું. એવું નથી પાવાનું. જો તો આ ખેડૂ 6 વીઘા જેવું છે, 5-6 વીઘા જેવું, પણ એકદમ લાઇટમાં અને એકદમ સારું. આપણે ગામ છે આપણું સારું સાગદરા ગામ, તાલુકો ઉમડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને આ એકદમ બેસ્ટ માલ. અત્યાર સુધીમાં આપણે જ્યાં જ્યાં ચક્કર માર્યા ફેર્યા એમાં આવું લાઇટવાળું એકદમ 3 માળિયું જીરું આપણે ક્યાંય જોવા નથી મળ્યું. હા, મળ્યા છે પણ બધે બગાડવાળા. આમાં જો આખે આખામાં હા, અને આ આખા પડામાં આપણે જોયું કે એવું છે નહીં. એક ખાલી અહીંયા થોડું અમથોમ લાગે છે સામે, અહીંયા જરીક આમ હા, અહીંયા કે આગલા વર્ષે અહીંયા કાઢેલો એટલે અહીંયા જરી છે જ રાવું છે, પણ એ રાવું ન નડે. આ તો આપણે દરેક જગ્યાએ જોઈશે. અહીંયા બધે છે ને આ ફૂંકાઈ ગયેલા હતું. આવું જીરું હોય ને તો ખેડૂત વાંધો ન આવે, ખેડૂત મોજ મને. જો આ પ્રકારનું રોગ થઈ અને જતું રહેતું, પણ આવા કોક છોડ છે પણ આવા ન નડે એમ. કારણ કે અત્યાર સુધી આપણે ગમે આંટો માર્યો ત્યાં આવું જીરું આપણે લાઇટવાળું ક્યાંય જોવા મળ્યું નથી. એક સાગદરા ગામમાં આપણે એક આવું મળ્યું લાઇટવાળું. અને આ જીરું આવું નવું રહે એટલે આ બધું 7-8 મણનું આજુબાજુનું વીઘો આવે. કારણ કે સારું જીરું છે, બહુ ઘાટું નથી, સહેજ પારવું પડશે. પણ આવું હોય તો બગડવાની બીક ઓછી લાગે. આ કેટલા આપણે 2.5 મહિના થયા? આપણે ગામ કેવું લાગે રહ્યું? હાગદરા જ છે ને? હા, હાગદરા સીમાડો છે. લો એટલે આ માલ બધો એકદમ બેસ્ટ છે. જો આ ભરત રહ્યો ને, આવું ભરત આખા હોય ને તો આ 10 મણ ઉપર બધા. પણ તોય આપણે જ્યાં જે બધા તાલુકે જિલ્લામાં જોઈએ બધા કરતાં આ જીરું આપણને સારું લાગ્યું. હું આટલા ટાઈમથી છેલ્લા 1-1.5 મહિનાથી આપણે બધે ગામ જોઈ છીએ, અહીંયા બધામાં કરતાં આ જીરું તોય સારું છે. એમ લાઇટમાં છે કે આવું હોય તો આમ ખેડૂત ખુશ રહે, એમ વાંધો ન હોય. જો કારણ કે હવે છે ને આમાં અમુક વરિયાળી માલ આવવા મળી ગયા છે, એટલે હવે આ બહુ જનરલી વાંધો ન. આમાં આવું કાંઈ થાય નહીં, આને પાય નહીં એટલે કાંઈ દવા ઉપર જ પકવવાનું રહેશે. આ જીરું પણ સારું છે એમ જીરું. જો હરેક જગ્યામાં આખે આખામાં સારું છે. ને કે અડધું સારું હોય તો અડધું બગડી ગયેલું હોય. એક ખાલી અહીંયા થોડુંક આવું છે. પણ અહીંયા શું છે કે અહીંયા એ લોકો એવું છે, ગઈ સાલ કે જીરું આપણે કાઢ્યું હતું, જીરું જે જગ્યાએ કાઢે છે ને અહીંયા થોડું કેવડાવે છે. બાકી તો જુઓ એકદમ ભરચક ને મસ્ત જીરું છે. જોઈ લો, જો અમારી સાઈડમાં આ પહેલો એવો એક ઘેરો આવ્યો કે જ્યાં વાંધો નથી. જો અહીંયા થોડું આવું છે, થોડુંક પારું પડે, પણ અહીંયા ગઈ સાલ જીરું કાઢેલું હતું એટલે અહીંયા થોડુંક આ કેવરાયું છે. બીજું કાંઈ વાંધો નથી. બાકી એકદમ મસ્ત. આખામાં જો બેસ્ટ એકદમ. આવું હોય તો ખીરું ખુશ રહે, આવું હોય તો. અને આમાં વાંધો ન આવે, આવું ન હોય ને 7-8 મણનો વીઘો આવે ને તો ખેડૂતને પરવડે એમ. બાકી તો અત્યારે જનરલી જ્યાં જોઈએ 50-60% ઓલ ઓલ સુરેન્દ્રનગર જિલ્લામાં 50-60% બગાડ છે. હવે 1-2 ઘેરા સારા છે, એક અહીંયા છે અને એક આમ આગળ ઓલી પેલી વાડીમાં છે. 2 જગ્યાએ સારું છે. બાકી તો જો આ પરિસ્થિતિ છે. પણ આમાં શું છે, આ લોકોને ટૂંકી જમીન, બધા ઘરના આમાંનામાં, અને આ લોકો ગાયોને ભેંસું રાખે ને એનું જે કાંઈ પેલું ખાતર આવે બધું દેશી ખાતર, એ બધું આમાં ભરાય એટલે આ લોકોનો મોલ સારા થાય. ને જમીને સારી ને એનું પાણી પણ મીઠાને સારા છે. અને આ જમીન ચીકણી નથી એટલે અહીંયા ઓછું આને લાગે એમ. અને અત્યારે આમે વાતાવરણ તો સારું છે, થોડો ઝાકળ આવે છે અને અત્યારે થોડા તડકા પડે છે. જો આ આમ બપોરનું આમ થોડુંક લંઘાતું ને એવું લાગે. બાકી હવે આમ જનરલી આ જીરાને હવે વાંધો ન આવે એમ. આ જીરું હવે પાકી છોડો. આવા જો આ પ્રોબ્લેમ તો હરેક જગ્યાએ રહેશે, જેમ થોડા સુકાવા કોક છોડ, પણ જનરલી સારું છે એમ. આવું હોય તો ખેડૂને વાંધો ન આવે ને. ભાવ ભલે 4,000-5,000 રહે પણ વાંધો ન આવે એમ. તો જો ખેડૂત ભાઈઓ, અત્યાર સુધી આપણે બધા વિડીયો ઉતારતા એમાંથી સારામાં સારું આપણને અહીં એક જોવા મળ્યું છે. તો આ સાલનો આપણો પહેલો એવો વિડીયો હશે કે આપણને સારો માલ જોવા મળ્યો એમ. તો ચાલો ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 31/1/2026, સાગદરા ગામ. ચાલો હવે આપણે વિડીયોને આપીએ અહીંયા વિરામ. જો આપણા આ સાલનું પહેલું જીરું સારું. ચાલો ખેડૂત ભાઈ, ચાલો જો ખુશ. બસ.